વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5માં ગણિત વિષયમાં પ્રકરણ 7 તમે પેટર્ન જોઈ શકો છો એ પાઠની અંદર ભાગ 3 જોવાનો છે। અગાઉ આપણે ભાગ 1 અને 2 જોયા। આજે આપણે ભાગ 3 વિશે ભણીશું, તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો એટલે તમને સરળતાથી સમજાય। અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમે સરળતાથી જોઈ શકો। તો ચાલો હવે આપણે આગળનો મુદ્દો ભણીએ। ભાગ 3માં જાદુઈ ષટકોણ, બરોબર। તો આપેલ ષટકોણમાં સંખ્યાઓની પેટર્ન જુઓ। તેની દરેક બાજુ પર 2 વર્તુળ તથા એક ચોરસ ખાનું છે, બરોબર। તો અહીં 2 બાજુ પર વર્તુળ છે, વચ્ચે ચોરસ ખાનું છે। દરેક ચોરસ ખાનામાં તમને જે સંખ્યા મળે છે તે ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાઓનો ગુણાકાર છે, બરોબર। તો અહીંયા તમને જે ચોરસની અંદર સંખ્યા મળે છે એ બાજુના ખાનામાં વર્તુળમાં જે 2 સંખ્યાઓ આપી છે એનો ગુણાકાર છે, બરોબર। તો અહીંયા આપણે 70 જોઈએ તો એ બાજુમાં જે 2 વર્તુળ છે એ 10 ગુણ્યા 7 એટલે 70 થશે। એ જ રીતે 98, તો 14 × 98। એ જ રીતે અહીંયા 70 છે તો એ 14 × 5 70, પછી અહીંયા 13 × 5 65, 13 × 2 = 26 અને 10 × 2 = 20। તો આ રીતે અહીંયા પેટર્ન આપેલી છે જાદુઈ ષટકોણ। અહીંયા આપણને કહ્યું છે કે 5 × 13 એટલે 65। બાજુના ખાનામાં લખેલ સંખ્યા 65 જુઓ, તેની બંને બાજુએ કઈ 2 સંખ્યાઓ ધરાવતા વર્તુળ છે। તો અહીંયા તમે જુઓ 65, એની આજુબાજુ કયા 2 વર્તુળ છે, તો એક 5 છે અને 13, જે બંનેનો ગુણાકાર 65 થાય। હવે 70 કયા નિયમો લાગુ પડે તે જોઈ શકો। તો 70 આપણે જોઈએ તો 70ની આજુબાજુ 2 વર્તુળો છે, એકમાં 7 છે અને એકમાં 10 છે। તો આપણે અહીંયા આ ખાનાની અંદર 7 લખીશું અને અહીંયા 10 લખીશું, બરોબર। તો 7 × 10 એટલે 70 થશે, બંનેનો ગુણાકાર 70 થાય। હવે આગળ આપણને બીજી પ્રવૃત્તિ આપેલી છે કે નીચે આપેલા ષટકોણને પૂર્ણ કરવા માટે ઉપર મુજબના નિયમોનો ઉપયોગ કરો। તો એ મુજબ આપણે જોઈએ તો અહીંયા 11 અને 9નો ગુણાકાર જોઈએ તો 11 × 9 = 99, 11 × 66, 17 × 102, 17 × 119, બરોબર। અહીંયા ચોરસની સંખ્યા આપેલી છે અને એક વર્તુળની। તો હવે આપેલા વર્તુળની સંખ્યા આપણે કઈ રીતે મેળવીશું? તો અહીંયા 108ને 9 ભાગીએ તો આપણને અહીંયા 12 મળે, 12 × 9 = 108, બરોબર। હવે આપણને અહીંયા વર્તુળની સંખ્યા મળી ગઈ, તો હવે આપણે ચોરસની સંખ્યા મેળવીશું બંનેનો ગુણાકાર કરીને, તો 12 × 84। તો આ રીતે તમારે ષટકોણ, જાદુઈ ષટકોણની જે પેટર્ન છે એ પૂર્ણ કરવાની છે। એના પછી જોઈએ તો બાજુમાં એક બીજો ષટકોણ આપેલો છે, એને આપણે ઉકેલવાનો છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ તો 104ને 8 વડે ભાગીશું તો આપણને અહીં આ વર્તુળની અંદર જે સંખ્યા છે એ મળી જશે। તો 104ને આપણે 8 વડે ભાગીશું તો આપણને 13 જવાબ મળશે। 13 × 8 = 104 થશે, તો અહીંયા આપણે 13 લખીશું। એના પછી આપણે જોઈએ તો 78, 13ને કઈ સંખ્યા વડે ગુણીશું તો આપણે 78 જવાબ મળશે। તો 13 × 78 આપણે 13નો ગળિયો બોલીશું તો આપણને જવાબ મળી શકે। એના પછી 6 અને 4નો ગુણાકાર કરીશું તો 6 × 4 = 24 થશે। એના પછી 64ને 4 વડે ભાગીશું તો 16 જવાબ મળશે, એટલે કે 16 × 4 = 64। હવે 16 અને 8નો ગુણાકાર તો 128 થશે અને 8 અને 8નો ગુણાકાર 64 થશે, 88 × 64। તો આ રીતે તમારે જાદુઈ ષટકોણ બનાવવાનો છે, બરોબર। એના પછીની પ્રવૃત્તિ આપણે હવે જોઈએ સંખ્યાઓ, સંખ્યાઓ, સંખ્યાઓ અને સંખ્યાઓ। તો અહીંયા
ત્રણ સંખ્યાઓનો સરવાળો આપેલો છે, અહીંયા પણ ત્રણ સંખ્યાઓનો સરવાળો આપેલો છે. આપણે આકૃતિઓ જોવાની નથી, આપણે ફક્ત સંખ્યાઓ જોવાની છે. તો અહીંયા 24, 19 અને 37. અહીંયા 37 + 24 + 19. તો ત્રણ સંખ્યાઓનો સરવાળો છે. અહીંયા પણ એ જ ત્રણ સંખ્યાઓનો સરવાળો છે, પરંતુ અહીંયા ક્રમ અલગ છે. પ્રથમ 24, પછી 19 અને 37 એનો સરવાળો કરે છે, અને એમાં પ્રથમ 37, એના પછી 24 અને 19. તો અહીંયા સંખ્યાઓનો સરવાળાનો ક્રમ બદલતા જવાબ બદલાતો નથી. તો આપણે એ જ રીતે સાદી સંખ્યા જોઈએ તો 2 + 3 કરીશું તો પણ આપણને 5 મળશે, અને 3 + 2 કરીશું તો પણ આપણને 5 જ મળશે. એટલે કે સંખ્યાઓનો આપણે ક્રમ બદલીએ તો એનો જવાબ એના એ જ આપણને મળે છે. એના પછી જોઈએ તો 215 + 120 + 600. તો એ જ રીતે અહીંયા જોઈએ તો પ્રથમ 600 લખ્યા, પછી 215 અને 120. શું તે સમાન છે? તો હા, એ સમાન જ છે. કેમ કે સરવાળા માટે સંખ્યાઓનો ક્રમ બદલીએ તો એના જવાબમાં કોઈ ફેર પડતો નથી. હવે આ જ રીતે ખાલી સ્થાનની પૂર્તિ કરો. તો ઉપર જે રીતે આપેલું છે એવું આપણે નીચે કરવાનું છે. તમે આકૃતિ જાતે દોરી શકો છો. તો સૌ પ્રથમ અહીંયા 14 આપેલા છે સ્ટારની અંદર, તો એના પછી 20 આવશે વર્તુળની અંદર, તો આપણે લખી દઈએ 20, અને એના પછી 34 આવશે ચોરસમાં. તો આ રીતે પેટર્ન પૂર્ણ થશે. હવે અહીંયા જોઈએ તો બરાબરની આ બાજુ વચ્ચે લખેલી છે સંખ્યા, અને બરાબરની આ બાજુ વચ્ચેનું સ્થાન ખાલી છે, અને પાસેના ભરેલા છે. તો આપણે અહીંયા શું આવશે? તો આ રીતે અહીં 65 આવશે, અહીંયા 80 આવશે, બરોબર. તો અહીંયા જોઈએ તો અહીંયા વચ્ચે આ બાજુની સંખ્યા આવશે 42. આ રીતે આપણે જાતે પેટર્ન પૂર્ણ કરવાની છે. ચલો એના પછી અહીંયા આકૃતિની અંદર જોઈએ તો 200 + 300 + ખાલી જગ્યા. હવે અહીંયા શું આપેલું છે? તો વચ્ચે 400 આપેલા છે. તો શું કરીશું? બરોબર, અહીંયા આપણે જોઈએ તો 400 આવશે. આપણે જાણીએ છીએ કે અહીંયા ખાલી સ્થાન ઉપર 400 આવશે, તો આપણે લખી દઈએ 400, બરોબર. હવે 400 પછી જોઈએ તો 200 આવે, તો અહીંયા 400 પછી 200 આવશે, બરોબર. 400 પછી 200 આવશે, અને એના પછી શું આવે? તો આપણે જાણીએ છીએ કે એના પછી 300 આવે. આપણે સંખ્યાઓનો ક્રમ મહત્વનો છે, તો આ રીતે અહીં આપણે લખવાનું છે. હવે ડી, તમે તમારી રીતે કોઈ પણ ત્રણ સંખ્યાઓ અહીંયા લખી શકો છો. ધારો કે હું અહીંયા 32 લખું, બરોબર. આપણે ગોળ જ રાખીએ, અહીંયા ચોરસ કરીએ, અને અહીંયા ત્રિકોણ કરીએ, બરોબર. 32, એના પછી 53 અને 27. તો જો સૌથી પહેલાં હું 53 લખું, બરોબર, ચોરસમાં 53, તો એના પછી ત્રિકોણમાં 27 આવશે, અને એના પછી વર્તુળમાં 32 આવશે. તો આ રીતે તમારે પેટર્ન લખવાની છે. હવે આ જુઓ તો અહીં તમે જોઈ શકો છો કે 48 × 13, તો 13 × 48, મતલબ કહેવાનો ભાવાર્થ એ કે 48નો 13 સાથે ગુણાકાર કરો કે 13નો 48 સાથે ગુણાકાર કરો, બંને વખતે જવાબ સરખો આવે છે, બરોબર. તો જેવું સરવાળાની પ્રક્રિયામાં હોય છે કે સરવાળામાં સંખ્યાઓનો ક્રમ બદલવાથી જવાબમાં કોઈ ફેર પડતો નથી, એ રીતે ગુણાકારમાં પણ સંખ્યાઓનો ક્રમ બદલીએ તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. હવે એક સમાન ડાબેથી કે જમણેથી એક નવો મુદ્દો આવ્યો. અહીંયા એક સંખ્યા આપેલી છે, આપણે ધ્યાનથી જોવાનું છે કે 121 માં તમને કોઈ વિશિષ્ટતા દેખાય છે? 121 જે લખેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાં શું તે માત્ર સંખ્યા છે? સંખ્યા તો છે જ. તો જુઓ તેને આગળથી કે પાછળથી, સીધી કે ઉલટી વાંચીશું તો એક જ સમાન છે. તો આપણે જોઈએ તો એ 121 છે, તો એને પાછળથી વાંચીશું
તો પણ એ 1 2 1 અને આગળથી જોઈશું તો પણ 1 2 1 એ રીતે એ એક વિશિષ્ટ સંખ્યા છે જેને આગળથી અને પાછળથી બંને બાજુએ 1 2 1 જ છે, બરાબર. તો એ રીતે આગળ આપણે બીજી આવી વિશિષ્ટ સંખ્યાઓ લખીએ. જુઓ તો ચાલો આપણે આવી સંખ્યા કેવી રીતે મેળવાય તે જોઈએ. તો કોઈ એક સંખ્યા લો, જેમ કે 43. આપણે એવી વિશિષ્ટ સંખ્યા મેળવવી છે. તો કોઈ એક સંખ્યા મેં 43 લીધી. હવે આ સંખ્યાના જે અંકો છે એને આપણે ઉલટા કરી દેવાના, એટલે કે 3ને આગળ લખવાનો, બરાબર, અને 4ને પાછળ. તો એવી 3 આગળ અને 4 પાછળ. હવે આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. સરવાળો કરીએ તો આપણને 77 મળે છે, બરાબર. તો આ જે 77 સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ એક વિશિષ્ટ સંખ્યા છે. તેના જેવી બીજી ઘણી સંખ્યાઓ છે. તમારે જાતે પ્રયત્ન કરવાનો છે ઘણી બીજી વિશિષ્ટ સંખ્યાઓ મેળવવાનો. હવે એક બીજી સંખ્યા લો. અહીંયા એક બીજી સંખ્યા બનાવેલી છે જેમાં પ્રથમ 48 લીધા, એટલે કે 4 અને 8. હવે એનો ઉલટો ક્રમ કરીએ તો 8ને આપણે આગળ લખીશું, 4ને પાછળ, તો 84 થશે. હવે આ બે સંખ્યાઓનો જો વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે 132, બરાબર. હવે આ 132 જે સંખ્યા છે શું એને વિશિષ્ટ સંખ્યા છે? તો એ નથી. શા માટે? કેમ કે તે આગળથી 1 3 2 છે અને પાછળથી 2 3 1, એટલે એના એ સંખ્યા નથી. તો ચાલો આ જ રીતે આપણે આ સંખ્યાથી આગળ વધીએ. મતલબ કે હજુ આમાંથી આપણે વિશિષ્ટ સંખ્યા મેળવવી હોય તો હજુ આગળ આપણે પ્રક્રિયા કરવી પડશે. ફરીથી આપણે 1 3 2 એટલે કે 132 છે એના જે અંકો છે એને ઉલટા ક્રમમાં ગોઠવી દઈએ. એટલે કે સૌ પ્રથમ 2ને લાવીએ, પછી 3 અને 1. હવે આ બે સંખ્યાઓનો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 363. તો આ જે 363 સંખ્યા છે એ એક વિશિષ્ટ સંખ્યા છે, બરાબર. કેમ કે એમાં આગળથી જોઈએ તો પણ 3 6 3 અને પાછળથી જોઈએ તો પણ 3 6 3. તો તેથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક વાર વિશિષ્ટ સંખ્યા મેળવવા માટે વધુ ગણતરીની જરૂર પડે છે. અહીંયા આપણે વિશિષ્ટ સંખ્યા મેળવવા માટે 2 વાર આપણે સંખ્યાને ઉમેરવી પડી, અંકો બદલીને, બરાબર. હવે તમે નીચે આપેલ સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યાઓમાં ફેરવવાનો પ્રયત્ન કરો. તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. તો આવું ક્યારે થાય લોબી પ્રક્રિયા? કે જ્યારે 2 અંકની સંખ્યા હોય એનો જવાબ 3 અંક આવે ત્યારે આવી લોબી પ્રક્રિયા થાય. જો 2 અંકની સંખ્યાનો સરવાળો 2 અંક જ હોય તો એ સંખ્યા વિશિષ્ટ ઝડપથી થઈ જાય. જેમ કે અહીંયા 43 વત્તા 34 બંને 2 અંકની સંખ્યા હતી, એનો સરવાળો 77 થયો તો એ વિશિષ્ટ સંખ્યા જ કહેવાય. જ્યારે દશકો આવે કોઈ સંખ્યા, એટલે કે વિધિ આવે, ત્યારે એ સંખ્યા વિશિષ્ટ સંખ્યા બનવા માટે વધારે પ્રક્રિયા કરવી પડે છે, બરાબર. આગળ 3 સંખ્યાઓ આપેલી છે, 28 132 અને 273. તો આ 3 સંખ્યાઓમાંથી તમારે જાતે વિશિષ્ટ સંખ્યા બનાવવાની છે. તો 28ના તમે ઉલટા કરશો તો અહીંયા 82 થશે. આ બંનેનો તમારે સરવાળો કરી દેવાનો. જો હજુ પણ વિશિષ્ટ સંખ્યા ન થાય તો તમારે પ્રક્રિયા આગળ ચાલુ રાખવાની, બરાબર. અહીંયા 10 વિદ્યાર્થી 1 8 2 10 ને 1 11, બરાબર. તો અહીંયા 110 સંખ્યા મળી જે વિશિષ્ટ સંખ્યા નથી. તો હવે તમે ફરીથી એને આગળ પ્રક્રિયા કરીને વિશિષ્ટ સંખ્યા બનાવી શકો છો. હવે અહીંયા વાક્યો આપેલા છે, શબ્દો વિશિષ્ટ રીતે લખીએ. તો અહીં કેટલાક શબ્દો આપેલા છે વિશિષ્ટ. તો નો લેમન્સ, નો મેલન. આ શબ્દોને જો આપણે ઉલટા ક્રમમાં જોઈએ તો એ જ રીતે વંચાશે. એનો એટલે કે નો, ઉપરથી લીટું કરું, નો લેમન્સ, નો મેલન. તો આ શબ્દોને આપણે આગળથી વાંચીએ કે પાછળથી વાંચીએ એ જ રીતે વંચાય છે. એ જ રીતે અહીંયા જોઈએ તો સ્ટેપ નોટ ઓન પેટ્સ. તો એ જ રીતે અહીંયા જોઈએ તો સ્ટેપ નોટ NOT, બરાબર. અહીંથી NOT, ઓન ON, બરાબર, ON, પેટ્સ PETS. તો આ રીતે
આ જે વાક્ય છે આ શબ્દોને આગળથી વાંચીએ તો પણ એ જ હોય છે અને પાછળથી પણ એ જ હોય છે. તમે જોયું કે તેને બંને બાજુથી વાંચવામાં આવે તો તે સમાન છે. હવે કેટલાક એવા શબ્દો શોધો જેને સીધા કે ઉલટા સમાન રીતે વાંચી શકાય. તમારે જાતે પ્રયત્ન કરીને આવા શબ્દો અથવા વાક્યો શોધવાના છે. હવે બીજો મુદ્દો અહીં આપેલો છે કેલેન્ડરનો જાદુ. તો તમે જોઈ શકો છો કે ચાલો આપણે કેલેન્ડર પર 3x3 એટલે કે 3 ખાના આમ અને 3 ખાના આમ 9 તારીખોનું માપનું એક ચોરસ ખાનું બનાવીએ અને કેટલાક જાદુ જોઈએ. તો આ કેલેન્ડર અહીં એક આપેલું છે, એની અંદર એક જાદુ આપેલું છે. અહીંયા બાળકી કહે છે કે હું આ ખાનાની તમામ સંખ્યાઓનો સરવાળો ખૂબ ઝડપથી કરી શકું છું, બરાબર. પરંતુ અહીં કહે છે પરંતુ તેમાં તો થોડો સમય લાગશે નહીં. અહીંયા એ કહે છે બાળકી અગાઉ કે સરવાળો 99 છે. તો કઈ રીતે આવે છે? તો અહીંયા એની રીત આપેલી છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સૌથી નાની સંખ્યા લો, 3 અહીં આપેલી લીધેલી છે, તેમાં 8 ઉમેરવાના. 8 ઉમેરવાનું કહે છે. હવે એનો જવાબ અહીં આપણને 11 મળ્યો. હવે તેને 9 વડે ગુણવાના છે, બરાબર. કેમ કે આપણી અંદર 9 સંખ્યાઓ છે એટલે એને 9 વડે ગુણ્યા તો આપણને જવાબ મળ્યો 99. તો અહીંયા આ બાળક કહે છે આટલી લોબી પ્રક્રિયા કરવાની કોઈ જરૂર નથી. અરે ખાનામાં મધ્યમાં આવેલ સંખ્યા લો, તેને 9 વડે ગુણો, તમે જોઈ શકો છો કે તેનાથી પણ વધુ ઝડપથી જવાબ મળે. એટલે કે આને સૌપ્રથમ નાની સંખ્યા લીધી, એમાં 8 ઉમેર્યા તો 11 મળ્યો, એને 9 વડે ગુણ્યા તો 99 મળ્યા. તો હવે આ બાળક કહે છે કે સૌથી પહેલાં તમે વચ્ચેની સંખ્યા લો અને 9 વડે ગુણી દો એટલે તમામનો સરવાળો મળી જશે. તો 11 છે વચ્ચેની સંખ્યા, એને 9 વડે ગુણીએ તો 11 × 9 99 થશે. એ જ રીતે તમે તમારી રીતે બીજો કોઈ ચોરસ આની અંદર બનાવી શકો, બરાબર. તો આપણે જોઈએ આજે આપણે ચોરસ બનાવ્યો, એની અંદર વચ્ચેની સંખ્યા છે 9. તો આપણે એને 9 × 9 81 કરી શકીએ છીએ. અને બીજી રીતે જોઈએ તો સૌથી નાની સંખ્યા 1, એમાં 8 ઉમેરીએ તો 9 થશે અને એને 9 વડે ગુણીશું તો 9 × 9 81 જ જવાબ મળશે. તો આ રીતે આપણે જાદુઈ ચોરસની પેટર્ન સોલ્વ કરી શકીએ છીએ, બરાબર. તમારે આ જે રમતો છે ઘરે રમવાની છે અને તૈયાર કરવાની છે. હવે અહીંયા સંખ્યાઓની કેટલીક વધારે પેટર્ન આપેલી છે. થોડીક વધારે પેટર્ન વિશે અહીં આપણે ભણવાનું છે. તો કોઈ એક સંખ્યા લો, તેને દરેક વખતે વારા પરથી 2, 3, 4, 5, 6, 7, 8, 9 વડે ગુણો અને દરેક વખતે એમાં 3 જ ઉમેરવાના છે. તો જવાબમાં કેટલો તફાવત આવે છે એ તમારે જોવાનું છે. તો શું તફાવત દરેક વખતે એક સરખો છે? તો એ આપણે જોઈએ તો 12 ને 2 વડે ગુણીએ તો 12 × 24, 24માં 3 ઉમેરીએ તો 27. એ રીતે અહીંયા જવાબ આપેલો છે. એને આગળ આપણે કરતા જઈએ, બરાબર. અહીંયા આપણે પેટર્ન પૂર્ણ કરીએ તો અહીંયા 6 આવશે. 12 × 72માં 3 ઉમેરીશું તો 75 થશે. એ જ રીતે અહીંયા 12 મૂકી દઈએ, અહીંયા 12 મૂકી દઈએ, અહીંયા 12 મૂકી દઈએ. 12 તો 84 ને 3 87. એ જ રીતે 12 × 8 96, 96 ને 3 99, બરાબર. 12 × 9 108 અને એમાં 3 ઉમેરી દઈએ 108માં તો 111 થશે. હવે આપણે જે જવાબ છે એનો તફાવત જોઈશું. તો અહીંયા 39માંથી આપણે 27 બાદ કરીએ તો 2 1, બરાબર. એ જ રીતે આપણે બીજી કોઈ પણ બે સંખ્યાઓ લઈએ તો 87 - 75 2 1. એ રીતે તમે કોઈ પણ બે સંખ્યાઓનો તફાવત લેશો તો એ તમને 12 જ મળશે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા પણ જવાબ 12 મળે છે, બરાબર. એટલે કે અહીંયા આ પેટર્ન એવી છે કે જેના જવાબનો તફાવત એક સરખો રહે છે. હવે
અન્ય સંખ્યા લઈને આ જ પ્રમાણે કરો, તેમાં પણ દરેક વખતે ઉમેરવા માટે અલગ અલગ સંખ્યા લો. તો શું એમાં પણ જવાબ એકસરખો આવે છે? એ તમારે જોવાનું છે. ચલો, તો આ રીતે આપણે અલગ અલગ પ્રકારની પેટર્ન ભણવાની છે. નીચે આપેલી સંખ્યા જુઓ, પેટર્નને ધ્યાનથી જુઓ. શું તમે તેને આગળ વધારી શકો છો? તો અહીંયા 9માંથી 1 બાદ કર્યો તો 8 બરાબર 1. તો 9માંથી 1 બાદ કર્યો એટલે કે 8 આવે અને 8ને 8 વડે ભાગ્યા તો જવાબ આપણને 1 મળશે. એ જ રીતે 98માંથી 2 બાદ કરીશું તો 96 મળશે. 96ને 8 વડે ભાગીશું તો 12 મળશે. એ જ રીતે અહીંયા આગળ પેટર્ન વધે તો 9 8 ઓછા 3 બે સંખ્યાઓ છે તો અહીંયા 2. અહીંયા 9 8 7 3 સંખ્યાઓ છે તો એમાંથી 3 બાદ કર્યા અને ભાગવાના તો 8 વડે. તો આપણને જવાબ પણ 3 સંખ્યાઓ મળી. આ આગળથી મળશે 1 2 3. આ સંખ્યાઓ 9 8 7 એ 9થી પાછળ તરફ એટલે કે 9 8 7 6 5 એ રીતે. તો અહીંયા જોઈશું તો આ પેટર્ન મુજબ આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 1 2 3 અને 4. કેમ કે અહીંયા 4 સંખ્યાઓ છે, 4 બાદ કર્યા છે તો અહીંયા પણ 4 આવશે. 5 સંખ્યાઓ છે, અહીંયા 5 બાદ કર્યા છે તો અહીંયા પણ આપણી પેટર્નમાં 1 2 3 4 અને 5 આવશે. એ જ રીતે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે 9 8 7 6 5 4 એમાંથી 6 બાદ કરવાના અને એમાં આપણે જવાબ મળશે આપણને વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 6. હવે એ જ રીતે જોઈએ તો 9 8 7 6 5 4 3 એમાંથી આપણે 7 બાદ કરીશું તો અહીંયા આપણને જવાબ મળશે 1 2 3 4 5 6 7. બરાબર. તો આ રીતે પેટર્ન આગળ વધે છે. તો તમારે આ રીતે બીજી કેટલીક પેટર્નો જાતે બનાવવાની છે. આગળનો મુદ્દો જોઈએ આપણે સ્માર્ટ સરવાળો. તો કોઈ પણ સંખ્યાઓ આપેલી હોય અહીંયા તો એનો સરવાળો કેવી રીતે ઝડપથી સરવાળો કરવો એ રીતને આપણે સ્માર્ટ સરવાળો કહીએ છીએ. કોઈ પણ સંખ્યાઓનો જો આપણે સરળતાથી જવાબ કહી દઈએ સરવાળો તો એને સ્માર્ટ સરવાળો કહેવાય. જો કોઈ તમને 10 સંખ્યાઓ એકસાથે ઉમેરવા આપે તો તમે શું કરશો? અરે, આ બાળક કહે છે હું તે સરવાળો તરત જ કરી નાખીશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 થી 10 સુધીની સંખ્યાઓ આપેલી છે અને એ 10 સંખ્યાઓનો સરવાળો 1 થી 10 સુધીની સંખ્યાઓનો સરવાળો અહીંયા 55 આપેલો છે. એના પછી આપણને વિદ્યાર્થી મિત્રો આગળની 11 12 13 14 15 16 17 18 અને 20 આ જે સંખ્યાઓ છે એનો સરવાળો 155 આપે છે. તો આની અંદર કંઈક સમાનતા છે. તો પાછળ 55 રહે છે એકમ અને દશક અને 100ના સ્થાને અહીંયા કોઈ આગળ બીજી સંખ્યા નથી તો અહીંયા 0 છે. અહીંયા આગળની સંખ્યા 1 છે દશકના સ્થાને તો અહીંયા 100ના સ્થાને 1 આવશે. અહીંયા દશકના સ્થાને 2 છે એટલે કે 21 22 23 24 25 26 27 28 29 30 દશકના સ્થાને 2 છે તો અહીંયા આપણો જવાબ આવશે 255. અહીંયા દશકના સ્થાને 3 છે તો હવે તમને ખબર પડી છે કે 31 32 33 34 35 એ મુજબ આપણે લખીશું તો અહીંયા જવાબ આવશે 355. અહીંયા 41 થી 50 સુધીની સંખ્યાઓનો સરવાળો 455 આવશે અને 61 થી 70 સુધીની સંખ્યાઓનો સરવાળો 655 આવશે. બરાબર. અહીંયા લખેલો છે કે 51 થી 60 સુધીની સંખ્યાઓનો સરવાળો 555 છે. તમારે આ ખાના પૂરી દેવાના છે 31 32 33 34 35 36 37 38 39 અને 40. એ જ રીતે 41 42 43 44 45 46 47 48 49 50. એ જ રીતે 51 52 53 54 56 57 58 59 60. તો આ રીતે તમારે 61નો ઘડિયો પણ પૂરી દેવાનો અને જે જવાબ આવે છે એ કઈ રીતે આવે છે એ આપણે સમજવાનું છે. ચલો, એના પછીનો જે મુદ્દો આપે છે તો અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ એટલે કે એકી સંખ્યાઓ સાથે ગમ્મત. તો અહીંયા તમારે એકી સંખ્યાઓ સાથેની ગમ્મત આપેલી છે. તો એકી સંખ્યાઓ આપણે બધા જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો 1 3 5 7 9 એક એક ગાળીને આપણે લખીશું 1 પછી 3 5 7 9 11 13 આ પ્રમાણે આપણે એકી સંખ્યાઓ લેવાની છે.
તો અહીં પ્રથમ બે એકી સંખ્યાઓનો સરવાળો કરો, શું તમને મળે છે? તો 4 જવાબ મળ્યો. તો બે સંખ્યાઓ લીધી તો જવાબ 4. તો એ બે સંખ્યાઓ લીધી એટલે આપણે એ બેનો 2 વખત ગુણાકાર થશે. તો બેનો 2 વખત ગુણાકાર જેને 4 કહે છે, તમે ધોરણ 6ની અંદર આગળ ભણશો કે એને 2નો વર્ગ પણ કહેવાય. એ તમે ધોરણ 6માં ભણશો. હવે આગળ જોઈએ તો 1, 3, 5. 3 એકી સંખ્યાઓનો સરવાળો કર્યો તો જવાબ 9 મળે છે. એટલે કે અહીંયા 3 સંખ્યાઓ લીધી છે એટલે કે 3નો 2 વખત ગુણાકાર થશે. એ જ રીતે 1, 3, 5, 7 4 સંખ્યાઓ લીધી એનો સરવાળો 16 થાય છે. તો 4 સંખ્યાઓ એકી લીધી એટલે 4નો 2 વખત ગુણાકાર એટલે કે 4 × 4 એટલે 16 થશે. તો એ પ્રમાણે આપણે પેટર્નને આગળ વધારતા જઈએ તો 5 સંખ્યાઓ લીધી તો 5નો 2 વાર ગુણાકાર થાય પેટર્ન મુજબ. બરાબર વિદ્યાર્થી મિત્રો? 5નો 2 વાર ગુણાકાર વિદ્યાર્થી મિત્રો 25 થાય. હવે એકી સંખ્યા મુજબ જોઈએ તો પ્રથમ 6 સંખ્યાઓ એકી, તો 6નો 2 વાર ગુણાકાર, તો અહીંયા 6નો 2 વાર ગુણાકાર 36 થશે. એના પછી જોઈએ તો પ્રથમ એકી 7 સંખ્યાઓ છે, તો 7નો 2 વખત ગુણાકાર, તો અહીંયા 49 આવશે. તો આ રીતે અયુગ્મ સંખ્યાઓની પેટર્ન આપેલી છે. તમારે હજુ આગળ સંખ્યાઓ વધારતા જઈ અને આ પેટર્ન લખવાની છે. બરાબર? ચલો, એના પછીનો મુદ્દો છે અજ્ઞાત સંખ્યાઓ. બંનો અને વિનોદ કોઈ એક સંખ્યા ધારે છે. આ સંખ્યાઓ વિશે અનુમાન લગાવી શકાય તે માટે તેઓ કોઈ સંકેત આપે છે. આ સંકેત એટલે કે એની હિન્ટ આપે છે. સંકેત દ્વારા બંને જણા એકબીજાએ ધારેલી સંખ્યા વિશે અનુમાન લગાવીને તે સંખ્યા જાણવાનો પ્રયત્ન કરે છે. શું તમે તેમણે ધારેલી સંખ્યાઓ વિશે અનુમાન કરી શકો છો? તો અહીંયા તમે જોઈ શકો છો કે તે 100ના અડધા કરતાં મોટી છે. આ એક અનુમાન આપ્યું, સંકેત આપ્યું કે 100ના અડધા કરતાં મોટી એટલે કે એ 50 કરતાં મોટી છે. બરાબર? 100ના અડધા 50 થશે અને એ 50 કરતાં મોટી છે. તે 6ના 10 ગણાથી મોટી અને 7ના 10 ગણાથી નાની છે. 6ના 10 ગણા એટલે 60 અને 7ના 10 ગણા એટલે 70. તો એ 60 અને 70ના વચ્ચે છે. તેનો દશકનો અંક તેના એકમના અંક કરતાં 1 વધુ છે. તો દશકનો અંક એકમના અંક કરતાં 1 અંક વધારે છે, 1 વધુ છે. તો કઈ સંખ્યા થશે? 65. દશકનો અંક એકમના અંક કરતાં 1 વધુ છે. તો અહીંયા 60થી 70ના ઘડિયામાં આગળ 6 જ આવે તો પાછળ આપણે 5 લેવા પડે. તો અહીં પૂછે છે તો મેં ધારેલી સંખ્યા કઈ? તો 65 જવાબ આવશે. બંનેનો સરવાળો 11 થાય છે. હજુ છેલ્લું સંકેત બાકી છે. તો 6 + 5 આપણે કરીએ તો જવાબ આપણને 11 મળે છે. ચલો, બીજી સંખ્યા ધારવાની છે આપણે. તે 100ના અડધા કરતાં નાની છે એટલે કે 50 કરતાં નાની છે. બરોબર? તે 4ના 10 ગણાથી મોટી અને 5ના 10 ગણાથી નાની છે. એટલે કે 4ના 10 ગણા 40 અને 5ના 10 ગણા 50 એના વચ્ચે છે. તેનો દશકનો અંક એટલે કે દશકનો અંક એનો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે 4 જ આવશે 40 ને 50 વચ્ચે. દશકનો અંક તેના એકમના અંક કરતાં 2 વધુ છે. તો એકમના અંક કરતાં દશકનો અંક 2 વધુ હોય તો એકમનો અંક 2 ઓછો હોય એટલે કે 42 સંખ્યા થાય. બંને અંકોનો સરવાળો 6 છે. તો 4 + 2 6 થાય. તો આપણે ધારેલી સંખ્યા વિદ્યાર્થી મિત્રો કઈ હશે? અહીંયા ધારેલી સંખ્યા 42. બરાબર? તો આ રીતે તમારે પણ સંખ્યાઓ શોધવાની છે. તમે ધારેલી સંખ્યા વિશે સંકેત લખો, પછી સંકેત તમારા મિત્રને આપી તમારી અજ્ઞાત સંખ્યા વિશે અનુમાન કરવા જણાવો. તમે જાતે આવી સંખ્યાઓ, આવા કોયડા બનાવી શકો છો. વિસ્મયકારક સંખ્યાઓ. ચલો, વિસ્મયકારક. તો તમારે તમારા મિત્રને તમે કહો કે તમારી ઉંમર લખે, એમાં 5 ઉમેરવાનું કહો. ધારો કે તમારી ઉંમર જો 7 હોય તો એમાં તમે 5 ઉમેરવાનું કહો તો તમને 12 મળશે.
મળતા સરવાળાને 2 વડે ગુણો તો એને 2 વડે ગુણીએ તો 12 દુ 24 થાય. તેમાંથી 10 બાદ કરો તો 24માંથી 10 બાદ કરી દઈએ તો આપણને 14 મળે. હવે તેને 2 વડે ભાગો તો 2 વડે આપણે એને ભાગીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ 7 મળે છે. એટલે કે જે આપણે ધારી હતી એ સંખ્યા આપણને પાછી મળી જાય છે. શું તમારા મિત્રને આશ્ચર્ય થયું કે તમે જે સંખ્યા ધારી હતી એ તમને પાછી મળી ગઈ? ચાલો હવે આપણે બી જોઈએ. કોઈ એક સંખ્યા લો તો વિદ્યાર્થી મિત્રો એ આપણે એક સંખ્યા 3 લઈએ તો હવે તેના બમણા કરો. બમણા કરો તો એને 2 વડે ગુણવા પડે તો 3ને 2 વડે ગુણીશું તો 6 થશે. હવે તેને 5 વડે ગુણો તો 6ને 5 વડે ગુણીએ તો વિદ્યાર્થી મિત્રો 6 પંચું 30 થશે. બરાબર. હવે તમારા જવાબને 10 વડે ભાગો તો આપણો જે જવાબ આવ્યો 30 એને આપણે 10 વડે ભાગીશું તો 10 તરી 30 એટલે કે 3 મળશે. તો આપણે જે ધારેલી સંખ્યા હતી એ આપણને પાછી મળી ગઈ. તો આ રીતે આપણે વિસ્મયકારક સંખ્યાઓ શોધવાની છે. સી કોઈ એક સંખ્યા લો. ચલો કોઈ એક સંખ્યા આપણે લઈ લઈએ 4. હવે તેના બમણા કરો. બમણા કરો એટલે 2 વડે ગુણીએ તો 4 દુ 8. ફરીથી તેના બમણા કરો તો 8ને ફરીથી 2 વડે ગુણીશું તો 16 થશે. મળતા જવાબમાં તમે લીધેલ સંખ્યા ઉમેરો એટલે કે 4 હતી. આ જવાબ છે એમાં ઉમેરી દઈએ તો 16 + 4 = 20. હવે ફરીથી બમણા કરો તો જે જવાબ મળ્યો આપણને 20 એના બમણા 20 દુ 40 થશે. હવે જે 40 છે એને 10 વડે ભાગો તો આપણને જવાબ મળ્યો 4. તો તમે જે ધારીતી સંખ્યા તમને પાછી મળી ગઈ એટલે કે 4. બરાબર. તો આ રીતે તમે પેટર્ન કરી શકો છો. ચોથો એની આગળ જોઈએ તો ડી. સંખ્યાઓની આપેલી પેટર્ન જુઓ અને તેમાં આગળ વધો. તમારે એમાં આગળ વધવાનું છે. સૌ પ્રથમ 1 આપેલા છે તો 1 અને 1નો ગુણાકાર. એના પછી 121 આપેલા છે તો એ કોનો ગુણાકાર થશે તો 11 અને 11નો. એના પછી અહીંયા 12321 તો એના વચ્ચે આપણે જોઈએ તો અહીંયા 3 છે. એથી આ બાજુ જોઈએ તો બાજુમાં બંને બાજુ 2 છે અને એથી આજુબાજુ જોઈએ તો 1 છે. તો આ રીતે એક શેપ જેવું બને છે. બરાબર. વચ્ચે મોટી સંખ્યા, આજુબાજુ નાની નાની સંખ્યાઓ થતી જાય છે. બરાબર. તો અહીંયા 3 હોય તો અહીંયા સંખ્યાઓ 3 લેવાની. વચ્ચેની જે સંખ્યા હોય મોટી એટલી અહીંયા સંખ્યાઓ લેવાની છે. વચ્ચે અહીંયા 4 છે તો આપણે 4 સંખ્યાઓ લેવાની થશે. બરાબર. 1111. તો આ રીતે તમે આગળ પેટર્ન બનાવી શકો છો.